શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ બીજો અધ્યાય છઠ્ઠો વિરાટ સ્વરૂપની વિભૂતિઓનું વર્ણન. બ્રહ્મોવાચ વાચામ વન્હેર્મુખમ ક્ષેત્રમ છંદસામ સપ્તધાતવ હવ્ય કવ્યામૃતાનામ જેવા સર્વ રસસ્ય ચ. બ્રહ્માજી કહે છે, જે વિરાટ પુરુષ ઉત્પન્ન થયો છે, જે વિરાટ પુરુષ છે, તેમના મુખમાંથી વાણી અને તેમની અધિષ્ઠાતૃ દેવતા અગ્નિ ઉત્પન્ન થયા છે. સાતે છંદ, જે સાત છંદ ગાયત્રી, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ, ઉષ્ણિક, બૃહતિ, પંક્તિ અને જગતિ, આ સાત દૈવી છંદો છે, એમની ઉત્પત્તિ થઈ છે. તો સાત છંદો એ ઉત્પન્ન થયા વિરાટ પુરુષના મુખ સાથે, અગ્નિની સાથે. તેમની સાત ધાતુઓમાંથી નીકળેલા છે. મનુષ્યો, પિતૃઓ, દેવતાઓને ભોજન કરાવવા યોગ્ય અન્ન, બધા જ પ્રકારના રસ, રસનેન્દ્રિય અને તેમના અધિષ્ઠાતૃ દેવતા એ વિરાટ પુરુષની જીહવામાંથી, વાણીમાંથી, જે જીભ રસના છે, રસનામાંથી ઉત્પન્ન થયા છે. સર્વાસુનામ ચ વાયોશ્ચ તન્નાસે પરમાયને અશ્વિનો રોષધીનાંચ ઘ્રાણો મોદ પ્રમોદયો. તેમના એટલે વિરાટ પુરુષના નસકોરામાંથી પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાના પાંચ પ્રકારના મુખ્ય વાયુઓ જો છે, એ પંચ વાયુઓની ઉત્પત્તિ પરમાત્માના નસકોરામાંથી, નાક ગ્રાણમાંથી ઉત્પન્ન થઈ છે. આ પાંચેય પ્રાણ અને વાયુ તથા ગ્રાણેન્દ્રિયમાંથી અશ્વિની કુમારો તથા સમસ્ત ઔષધિઓ તેમજ સાધારણ તથા વિશિષ્ટ ગંધ ઉત્પન્ન થયેલ છે. કેમ એની સાથે ઔષધિઓ? કારણ કે અશ્વિની કુમાર એ દેવતાઓના ભૈષજ અર્થાત વૈદરાજ કે ડૉક્ટર્સ છે, અને એની સાથે એમની દવા, મેડિસિન્સ અર્થાત વનસ્પતિઓ, રસો આ ઉત્પન્ન થયું છે. રસની સાથે એની ગંધ પણ વિદ્યમાન છે, એટલે તમામ ગંધ પણ અહીંયા ભગવાનના નસકોરામાંથી પ્રગટ થયેલ. રૂપાણામ તેજસામ ચક્ષુર દિવ સૂર્ય છે સાક્ષિણી કર્ણૌ દિશામ છે તીર્થાનામ શ્રોત્રમ આકાશ શબ્દયો તદગાત્રમ વસ્તુ સારાણમ સૌભગસ્ય ચ જાભાજનમ. અર્થાત તેમની નેત્ર ઇન્દ્રિય રૂપ અને તેજની તથા તેમના નેત્ર ગોલક, સ્વર્ણ અને સૂર્યની જન્મભૂમિ છે. સમસ્ત દિશાઓ અને પવિત્ર કરનારા તીર્થોમાંથી તથા આકાશ અને શબ્દ શ્રોત્ર ઇન્દ્રિયમાંથી નીકળેલા છે. આકાશ જે છે, જે શબ્દ જે છે, જે શબ્દ કોને કહેવાય કે જે અર્થ સાથે જોડાયેલો હોય, એ જ શબ્દ કારગર કે એ ક્યાંથી ઉત્પન્ન થયા? તો આકાશ અને શબ્દ એ બંને શ્રોત્ર ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલા છે. તેમનું શરીર સંસારની બધી જ વસ્તુઓના સાર ભાગનો તથા સૌંદર્યનો ખજાનો છે. ત્વગસ્ય સ્પર્શવાયોશ્ચ સર્વમેધસ્ય ચૈવ હિ રોમાન્યુદ્બીજજાતીનામ યૈર્વા યજ્ઞસુ સંવૃત. તે વિરાટ પુરુષની ત્વચા સ્પર્શ અને વાયુ છે. બધી ઇન્દ્રિયોનું સ્થાન તેમની ત્વચા છે. જમીનમાંથી ઉત્પન્ન થનારા બધા જ પદાર્થો જેનાથી યજ્ઞ સંપાદન થાય છે, તે વિરાટ પુરુષના રોમ એટલે રૂવાડા છે. આ પૃથ્વીના રૂવાડા ગણીએ. વિરાટ પુરુષે પૃથ્વીનું સ્વરૂપ સમજીએ તો પૃથ્વીની ઉપર જેટલા પણ વનસ્પતિ જે છે, જેટલા પણ ઔષધિઓ છે, એ પૃથ્વીના રૂવાડા જ તો છે. તો એવી જ રીતે આ વિરાટ પુરુષના રૂવાડા એટલે યજ્ઞ સંપાદન માટે તમામ ક્રિયા વસ્તુઓ. કેસસ્મશ્રૂનખાન્યસ્ય શિલા લોહાદ્રભિદ્રુતામ બાહવો લોકપાલાનામ પ્રાયસ ક્ષેમ કર્મણામ. તેમના કેશ, દાઢી, મૂછ અને નખોમાંથી મેઘ, વીજળી, શિલા તેમજ લોઢું આદિ ધાતુઓ તથા તેમની ભુજાઓમાંથી ઘણું કરીને સંસારનું રક્ષણ કરનાર લોકપાલો પ્રગટ થયા છે. વિક્રમો ભૂર્ભુવઃસ્વશ્ચ ક્ષેમસ્ય શરણસ્ય ચ સર્વકામ અવરસ્યાપી હરેશ્ચરણ આસ્પદમ. ભૂહ એટલે પૃથ્વી, ભુવ એટલે પાતાળ, સ્વ એટલે સ્વર્ગ. આ ત્રણેય વિભાગ જે વિભાગ ઉપર આપણે વિરાજમાન છે, પૃથ્વી એની નીચેનો ભાગ અને એની ઉપરનો ભાગ, ભૂ ભુવ સ્વ, ત્રણેય લોક તેમની ગતિ છે. ભગવાનના ચરણ કમળ સર્વ પ્રકારે કલ્યાણ માટે છે.
શરણાગત માટે અને સર્વ કામનાઓની પૂર્તિ માટેનું એ સ્થાન છે. ઈશ્વર ચરણ સમસ્ત સિદ્ધિઓનું સ્થાન પણ છે. અપામ વીર્યસ્ય સર્ગસ્ય પર્જન્યસ્ય પ્રજાપતે પુંસા શિષ્ણ ઉપસ્થસ્તુ પ્રજાત્યા નંદ નિર્વૃતે. વિરાટ પુરુષનું જે લિંગ જળ, વીર્ય, સૃષ્ટિ, મેઘ અને પ્રજાપતિઓનો આધાર છે, તો તેમની જનનેન્દ્રિય પ્રજનન, આનંદ અને સુખનું ઉદ્ગમ સ્થાન છે. પાયુર્યમસ્ય મિત્રસ્ય પરિમોક્ષસ્ય નારદ હિંસાયા નિરુતેર મૃત્યોર નિરયસ્ય ગુદાસ્મૃત. હે નારદ, વિરાટ પુરુષની પાયુ, ઇન્દ્રિય, યમ, મિત્ર અને મળત્યાગનું તથા તેમનું ગુદાદ્વાર હિંસા, નિવૃત્તિ, મૃત્યુ અને નરકનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે. પરાભૂતેરધર્મસ્ય તમસશ્ચાપી પશ્ચિમ નાડ્યો નદ નદીનામ તુ ગોત્રાણામસ્તિ હંસતી. તેમની પીઠમાંથી પરાજય, અધર્મ અને અજ્ઞાન, નાડીઓમાંથી નદ કહેતા ઊંડા જે કૂવા હોય તે, અને સમુદ્રો, કુંડો, આ બધા ઉત્પન્ન થયેલા અસ્થિઓમાંથી પર્વતોનું નિર્માણ થયું છે. અવ્યક્ત રસ સિંધૂનામ ભૂતાનામ નિધનસ્ય ચ ઉદરમ વિદિતમ પુંસો હૃદયમ મનસઃ પદમ. તેમના ઉદરમાં મૂળ પ્રકૃતિ, રસ નામની ધાતુ તથા સમુદ્રો, સમસ્ત પ્રાણીઓ અને તેમના મૃત્યુ સમાયેલા છે. તેમનું હૃદય જ મનની જન્મભૂમિ છે. ધર્મસ્ય મમ તુભ્યમ ચ કુમારાણામ ભવસ્ય ચ વિજ્ઞાનમસ્ય ચ સત્વસ્ય પરસ્યાત્મા પરાયણમ. હે નારદ, હું તમે, ધર્મ, શનકાદિ ઋષિ, શંકર, વિજ્ઞાન અને અંતઃકરણ, આ તમામનું આશ્રય સ્થાન પરમાત્મા તો છે. ધર્મસ્ય પરાયણમ, આ બધાનું આશ્રય સ્થાન જે છે આપણે બધાનું, એ પરમાત્મા છે. અહમ ભવાન ભવશ્ચૈવતા ઇમે મનુષ્યોગ્રજા સુરાસુર નરા નાઘા ખગા મૃગ સરિસૃપા. કેટલું ગણાવીએ? હું, તમે, તમારા મોટા ભાઈ સનકાદી, શંકર, દેવતાઓ, દૈત્યો, મનુષ્યો, નાગો, પક્ષીઓ, મૃગો, સરિસૃપ જીવો, ગંધર્વ, અપ્સરાઓ, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, સર્પ, પશુ, પિતૃ, સિદ્ધ, વિદ્યાધર, ચારણ, વૃક્ષ અને અનેક પ્રકારના જીવ કે એ આકાશ, જળ અથવા સ્થળમાં રહે છે. ગ્રહ, નક્ષત્ર, કેતુ એટલે પૂંછડિયા તારાઓ, વીજળી અને વાદળા, આ તમામે તમામ વિરાટ પુરુષ જ તો છે. ગંધર્વ અપ્સરસો યક્ષા રક્ષો ભૂત ગરોણવા પસવ પિતરા સિદ્ધા વિદ્યા ઘ્રાણાશ્ચ દ્રુમા અન્ય ચ વિવિધા જીવા જલસ્થલ નભૌકશા ગ્રહ ક્ષેકેતવસ્તારા સ્થળિત સ્તનહિતનવ સર્વં પુરુષે વેદમ ભૂતમ ભવ્યમ ભવચ્ચયત તેનેદમાવૃતમ વિશ્વમ વિતસ્તિમધિતિષ્ઠિતા. જે સર્વમાં તેજ વ્યાપ્ત છે અને તેની અંદર આ વિશ્વ તેના કેવળ 10 આંગળ પરિણામનું જ રહેલું છે. અર્થાત બ્રહ્માંડમાં કહ્યું છે, વેદોમાં કહેલું છે, હરિ ઓમ સહસ્ત્ર પુરુષ સહસ્ત્રશી રેખા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત સ ભૂમિગુ સર્વતે સ્મૃત્વા તેતિષ્ઠ દશાંગુલમ. અર્થાત બ્રહ્માંડના 7 આવરણોનું વર્ણન કરતા વેદ પ્રકરણમાં એવું માનવામાં આવ્યું છે, પૃથ્વીથી, જમીનથી 10 ગણું જળ છે, જળથી 10 ગણો અગ્નિ છે, અગ્નિથી 10 ગણો વાયુ છે, વાયુથી 10 ગણું આકાશ છે, આકાશથી 10 ગણું વિસ્તારમાં એમ કહેવાય છે અહંકાર છે, અહંકારથી 10 ગણું મહત તત્વ રહેલું છે, મહત તત્વ 10 ગણી મૂળ પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિમાં ભગવાનના માત્ર એક પદમાં છે. આ રીતે ભગવાનની મહત્વતા પ્રગટ કરવામાં આવી છે. આને દશાંગુલ ન્યાય કહેવામાં આવે છે. એટલે જ વેદોમાં પુરુષોક્તની અંદર પ્રથમમાં જ કહ્યું છે, સહસ્ત્રશી રેખા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત ભૂમિગો સર્વતે સ્મૃત્વા તેતિષ્ઠ દશાંગુલમ. એ 10 અંગુલો આખું બ્રહ્માંડ જે છે બધું ભગવાનના ચરણ કમળના અંગૂઠામાં વિદ્યમાન છે.
પરિણામ જ રહેલું છે. જેમ સૂર્ય સ્વધિષ્ણમ પ્રતપન પ્રાણુર્બહિસ્વ પ્રતપત્યસો એવં વિરાજમ પ્રતપસ્ય અંતર્વહિ પુમાન. એમ કહેવાય કે જેમ સૂર્ય પોતાના મંડળને પ્રકાશિત કરે છે અને છતાં બહાર પણ પ્રકાશ વેરે છે, તે જ રીતે પુરાણ પુરુષ પરમાત્મા પણ સંપૂર્ણ વિરાટ વિગ્રહને પ્રકાશિત કરતા રહે છે. તેની અંદર ને બહાર સર્વત્ર એક સમાન એક રસ પ્રકાશિત થઈ રહ્યા છે. સોમૃતસ્ય ભયશેષો મર્ત્યમન્નમ યદત્યગાત મહિમેશ તદો બ્રહ્મન પુરુષસ્ય દુરત્યય. વિરાટ પુરુષ મોક્ષ અને અભયના સ્વામી છે. જે મર્ત્ય અન્ન છે અર્થાત મનુષ્ય પોતાની ક્રિયા અને સંકલ્પથી જે પણ નિર્ણય કરે છે તે બધાથી તે પરે છે. તેથી જ કોઈ પણ તેમના મહિમાનો પાર પામી શકતું નથી. પાદેષુ સર્વભૂતાની પુંસ સ્થિતિ પદો વિદુ અમૃતમ ક્ષેમમ ભયમ ત્રિમૂર્ધનોદ્યાય મૂર્ધશુ. સમસ્ત લોકો ભગવાનના એક પાદ માત્રમાં સ્થિત છે તથા તેમના અંશ માત્ર લોકોમાં સમસ્ત પ્રાણીઓ નિવાસ કરે છે અને આનું પ્રમાણ પરમાત્માએ પોતે આપ્યું છે. જ્યારે વામન સ્વરૂપમાં બલિરાજા પાસે ગયા છે, 3 પાદ ભૂમિ માગી, એમાં એક પદમાં આખું બ્રહ્માંડ એમને માપી લીધું છે. એટલે કહ્યું છે આખું સમસ્ત પ્રાણીઓ જીવો ભગવાનના એક પાદ માત્રમાં નિવાસ કરે છે. ભૂલોક ભુવોલોક સ્વર્ગલોકની ઉપર મહરલોક, તેનાથી પણ ઉપર જનલોક છે, એનાથી ઉપર તપહલોક છે, એની ઉપર સત્યલોક અને અનુક્રમે અમૃત ક્ષેમ અને અભયનો નિત્ય નિવાસ છે. પાદાસ્ત્રયો બહિશ્ચા સન્ન પ્રજાનામ ય આશ્રમા અંતસ્ત્રિલોક્યા સ્ત્વરો ગૃહો મેધો બૃહદ્વ્રત. જન, તપ અને સત્ય આ ત્રણેય લોકોમાં બ્રહ્મચારીઓ, વાનપ્રસ્થીઓ અને ગૃહસ્થ લોકો નિવાસ કરે છે. બ્રહ્મચર્યહીન ગૃહસ્થો ભૂલોકમાં, ભૂવરલોકમાં અને સ્વરલોકમાં નિવાસ કરે છે. શ્રુતિ વિચક્રમે વિશ્વ શાસનાનસને ઉભે યદ વિદ્યા ચ વિદ્યા ચ પુરુષસ્તુ ભયાશ્રય. શાસ્ત્રોમાં 2 માર્ગ બતાવ્યા છે. એક અવિદ્યારૂપ કર્મ માર્ગ કે જે સકામ મનુષ્યો માટે છે અને બીજો ઉપાસનારૂપ વિદ્યા માર્ગ કે જે નિષ્કામ ઉપાસકો માટે છે. મનુષ્ય એ બેમાંથી કોઈ એકનો આશ્રય લઈને ભોગ મેળવી આપનારા દક્ષિણ માર્ગે અથવા મોક્ષ મેળવી આપનારા ઉત્તર માર્ગે યાત્રા કરે છે, પરંતુ પુરુષોત્તમ ભગવાન બંનેના આધારભૂત છે. યસ્માદંડમ વિરાજન્ને ભૂતે નિન્દ્રિય ગુણાત્મક તદ્રવ્ય મધ્યગાદ વિશ્વમ ગોભી સૂર્ય ઇવાતપન. જેમ સૂર્ય પોતાના કિરણોથી સૌને પ્રકાશિત કરતો રહે છે છતાં પણ સૌથી અલગ છે, તેવી જ રીતે પરમાત્માની આ અંડની વિરાટ પુરુષની પંચભૂતો, 11 ઇન્દ્રિયો અને ગુણમય વિરાટની ઉત્પત્તિ થઈ છે. તે જ પ્રભુ પણ આ સમસ્ત વસ્તુની અંદર અને તેના રૂપમાં રહેવા છતાં તેનાથી સર્વતા અતીત છે, એનાથી પરે છે. અને એટલે તો કહ્યું છે આ બધાની અંદર હોવા છતાં એનાથી લિપ્ત નથી. યદાસ્ય નાભ્યાનલિનાદ હમાંસ મહાત્મન નાવિદમ યજ્ઞ સંભારાન પુરુષાવલયાદતે. જે સમયે આ વિરાટ પુરુષના નાભી કમળમાંથી મારો જન્મ થયો, તે સમયે તે પુરુષના અંગો સિવાય મને અન્ય કોઈ પણ યજ્ઞની સામગ્રી મળી નહીં. તેષુ યજ્ઞસ્ય બસવ સવનસ્પતય કુશા ઇદમ ચ દેવ યજનમ કાલશ્ચોરુ ગુણાન્વિત. ત્યારે મેં તેમના અંગોમાં જ યજ્ઞનું પશુ, યુપ એટલે સ્તંભ, કુશ આ યજ્ઞભૂમિ અને યજ્ઞોચિત ઉત્તમ કાળની કલ્પના કરી, માનસી સેવા કલ્પના કરી છે. વસ્તુન્યોષદય સ્નેહારસલોહ મૃદોજ્વલમ રુચોયંજુષી સામાની ચાતુર્હોત્રમ ચ સત્તમ. ત્યારે મેં એમના અંગોમાં જ યજ્ઞનો પશુ તરીકે કલ્પના કરી. હે ઋષિ શ્રેષ્ઠ, યજ્ઞ માટે આવશ્યક પાત્રો વગેરે વસ્તુઓ, જવ, અક્ષત આદિ ઔષધિઓ, ઘી વગેરે સ્નિગ્ધ પદાર્થો
નામધેયાનિ મંત્રાશ્ચ દક્ષિણાશ્ચ વ્રતાનિ ચ દેવતાનુક્રમ્ય કલ્પ સંકલ્પ તંત્રમેવ ચ. 6 પદ રસો લોઢું માટી જળ રૂક યજુ શ્યામ ચાતુર્હોત્ર યજ્ઞોના નામ મંત્ર દક્ષિણા વ્રત દેવતાઓના નામ ગતયો મતય શ્રદ્ધા પ્રાયશ્ચિત્તમ સમર્પણમ પુરુષાય ભયભૈરેતે સંભારા સંવૃતા મયા. પદ્ધતિ ગ્રંથ એટલે કલ્પસૂત્રો, સંકલ્પ, તંત્ર પદ્ધતિ, અનુષ્ઠાન રીતિ. તંત્ર પદ્ધતિ અથવા અનુષ્ઠાનની પદ્ધતિ, ગતિ, મતિ, શ્રદ્ધા, પ્રાયશ્ચિત અને સમર્પણ. આ સમસ્ત યજ્ઞ સામગ્રી મેં વિરાટ પુરુષના અંગોમાંથી એકઠી કરી. ઇતિ સંવૃત્ત સંભાર પુરુષાવયવૈરહમ તમેવ પુરુષમ જગ્નમ તેનૈવાયજનીશ્વરમ. આ પ્રમાણે વિરાટ પુરુષના અંગોમાંથી સઘળી સામગ્રીનો સંગ્રહ કરીને મેં સામગ્રીઓ વડે તે યજ્ઞ પુરુષ પરમાત્માનું યજ્ઞ દ્વારા યજન કર્યું છે. તતસ્તે ભ્રાતર ઈમે પ્રજાનામ પતયો નવ અયજન વ્યક્તમ અવ્યક્તમ પુરુષમ સુસમાહિતા. ત્યાર પછી તમારા મોટા ભાઈ આ 9 પ્રજાપતિઓ પોતાના ચિત્તને સંપૂર્ણપણે સમાહિત કરીને વ્યક્ત રૂપમાં વિરાટ પુરુષની અને અવ્યક્ત રૂપમાં અંતર્યામી રૂપે રહેલા ઈશ્વરની આરાધના કરી છે. તતશ્ચ મનવ કાલે ઈજીરે ઋષયો પરે પિતરો વિબુધા દૈત્યા મનુષ્યા ક્રતુભીર્વિભુમ. ત્યાર પછી અવારનવાર મનુ ઋષિઓ, પિતૃઓ, દેવતાઓ, દૈત્યો, મનુષ્યો યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરી. નારાયણે ભગવતી તદિદમ વિશ્વમાહિતમ ગૃહિતમાયોરુગુણ સર્ગાદાવગુણસ્તવ. હે નારદ, આ સંપૂર્ણ વિશ્વ તેજ ભગવાન નારાયણમાં સ્થિત છે કે જેઓ સ્વયં તો પ્રાકૃત ગુણોથી રહિત છે, પરંતુ સૃષ્ટિના પ્રારંભમાં માયા વડે ઘણા બધા ગુણો ગ્રહણ કરી લે છે. સૃજામિ તન્યુક્તોહમ હરો હરતિ તદ્વશ પુરુષમ પુરુષ રૂપેણ પરિપાતી ત્રિસદૃત. તેમની જ પ્રેરણાથી, કોની? વિરાટ પુરુષ ઈશ્વરની જ પ્રેરણાથી હું આ સંસારની રચના કરું છું. તેમની જ આધીન થઈને રુદ્ર એટલે શંકર, ઈશ્વર, શિવ, ભોળાનાથ આ સૃષ્ટિના સંહાર કરે છે અને તેનો સ્વયં વિષ્ણુના રૂપમાં તેનું પાલન કરે છે. કારણ કે તેમણે સત્વ, રજસ અને તમસ ગુણો 3 શક્તિઓ સ્વીકારેલી છે. ઇતિ તે ભીતમ તાત યથેદ મનુપૃચ્છસી નાન્યદ ભગવત કિંચિદ ભાવ્યમ સદસદાત્મકમ. બેટા, જે કંઈ તમે પૂછ્યું હતું તેનો ઉત્તર મેં તમને આપ્યો છે. ભાવ કે અભાવ, કાર્ય કે કારણના રૂપમાં એવી કોઈ પણ વસ્તુ નથી કે જે ભગવાનથી ભિન્ન હોય. સમસ્ત વસ્તુ સમસ્તથી ઈશ્વરને અધીન છે, ઈશ્વરથી અનુગ્રહિત છે, ઈશ્વરને આધીન છે. ઈશ્વરથી ભિન્ન આ જગતમાં કાંઈ જ નથી. ન ભારતી મેંગમૃષોપલક્ષ્યતે ન વૈ ક્વચિન મે મનસો મૃષાગતિ ન મે ઋષિકાણિ પતંત્ય સપથે યન્મે હૃદૌ તત્કંઠ્યવતા ધૃણો હરિ. પ્રિય નારદ, હું પ્રેમપૂર્ણ અને ઉત્કંઠિત હૃદયથી ભગવાન સ્મરણમાં મગ્ન રહું છું. તેથી જ મારી વાણી ક્યારેય અસત્ય થતી જણાતી નથી. મારું મન ક્યારેય અસત્ય સંકલ્પ કરતું નથી. સંકલ્પ એટલે મનનો વિચાર કે નિર્ણય, એવો ખોટો નિર્ણય કરતું નથી, એવા ખોટા ડિસિઝન્સ લેતું નથી. મારી ઇન્દ્રિયો પણ ક્યારે મર્યાદાનું ઉલ્લંઘન કરીને કુમાર્ગે જતી નથી. સોહમ સમામ્નાયમયસ્તમોમય પ્રજાપતિ નામ વિભંતિ દપતિ આસ્થાય યોગમ નિપુણમ સમાહિત તમ નાદ્ય ગચ્છમ યત આત્મસંભવ. હું વેદમૂર્તિ છું, મારું જીવન તપોમય છે. મોટા મોટા પ્રજાપતિઓ મારી વંદના કરે છે અને હું તેમનો સ્વામી છું. આ વાત બ્રહ્માજી નારદ મુનિને કઈ સંભળાવે છે.
પહેલા મેં ખૂબ નિષ્ઠાપૂર્વક યોગનું સર્વાંગ અનુષ્ઠાન કર્યું હતું, પરંતુ હું પોતાના મૂળ કારણભૂત પરમાત્માના સ્વરૂપને જાણી શક્યો નહીં, કારણ કે તેઓ તો એકમાત્ર ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. ભક્તિ વગર ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય કે જાણી શકાતા નથી. ન તોસ્મ્યહમ તચ્ચરણમ સમીયુષામ ભવચ્છિદમ સ્વસ્યયનમ સુમંગલમ યોયાત્મ માયા વિભવમ સ્વપર્યગાદ યથા નભ સ્વાંતમથા પરે કુત. હું તો પરમ મંગલમય અને શરણે આવેલા ભક્તોને જન્મ મૃત્યુમાંથી છોડાવનાર પરમ કલ્યાણ સ્વરૂપ ભગવાનના ચરણોને નમસ્કાર કરું છું. તેમની માયાની શક્તિ અપાર છે. જેમ આકાશ પોતાનો અંત છેડો જાણતું નથી, તેવી જ રીતે તેઓ પણ પોતાના મહિમાનો વ્યાપ જાણતા નથી. આવી સ્થિતિમાં બીજાઓ તો તેનો પાર પામી જ કેમ શકે? નાહમ નનુયમ યદગતામ ગતિમ વિદુર નવામ દેવ કિમુતા પરેશુરા તન્માયયા મોહિત બુદ્ધય સ્વિદમ વિનિર્મિતમ ચાત્મ સમમ વિચક્ષ્મહે. તમે મારા પુત્રો અને શંકરજી પણ એમના સત્ય સ્વરૂપને જાણતા નથી, ત્યારે બીજા દેવતાઓ તો તેમની જાણી જ કેમ શકે? આપણે સૌ એ રીતે મોહિત થયેલા છીએ કે તેમની માયા વડે રચેલા જગતને પણ બરાબર સમજી શકતા નથી. પોતપોતાની બુદ્ધિ મુજબ તેમનું વર્ણન કરીએ છીએ. યસ્યાવતાર કર્માણિ ગાયંતિ યસ્મદાદય નયમ વિદંતિ તત્તેન તસ્મૈ ભગવતે નમઃ. આપણે જેમના અવતારોની લીલાઓનું ગાન જ માત્ર કરતા રહીએ છીએ, એમના તત્વને જાણતા નથી, તે ભગવાનના શ્રી ચરણોમાં હું નમસ્કાર કરું છું. સ એસ આદ્ય પુરુષ કલ્પે કલ્પે સુદત્યજ આત્માનમ સંશયંતી ચ ચાપાતિ ચ. એઓ અજન્મા અને પુરુષોત્તમ છે. પ્રત્યેક કલ્પમાં તેઓ સ્વયં પોતે જ પોતાનામાં સ્વયં પોતાની સૃષ્ટિ રચે છે, તેનું રક્ષણ કરે છે અને વળી તેમનો સંહાર પણ કરે છે. જેમ નાનું બાળક પોતે કોઈ માટીના રમકડાનું ઘર બનાવે, પરિવાર એક ઉત્પન્ન કરે, બધું રમકડાનું નિર્માણ કરે, રમત પૂરે અને પછી એનું એ પાછું માટીમાં વિલીન કરે. આ એ જ પ્રકૃતિ બતાવે છે કે ઈશ્વર પોતે આ જગતનું એ જ ભાતીય રચન કરે છે, નિર્વાણ કહેવાય છે, એનું સ્વરૂપ ઉત્પન્ન કરે છે અને એ જ સ્વરૂપને નિર્મૂળ પણ કરે છે. વિશુદ્ધમ કેવલમ જ્ઞાનમ પ્રત્યક્ષ સમ્યક વ્યવસ્થિતમ સત્યમ પૂર્ણમ અનાનંતમ નિર્ગુણમ નિત્યમ અદ્વયમ. તેઓ માયા રહિત કેવળ જ્ઞાન સ્વરૂપ છે અને અંતરાત્મા રૂપે એકરસ સ્થિત છે. તેઓ ત્રણેય કાળમાં સત્ય અને સંપૂર્ણ છે. તેઓ સંપૂર્ણ છે, નથી તેઓ આરંભ કે નથી અંત. તેઓ ત્રિગુણ રહિત, સનાતન અને અદ્વિતીય છે. ઋષે વિંદંતી મુનય પ્રશાંતાત્મેન્દ્રિયાસયા યદા તદેવા સતર્કેસી રોધિતે વિપ્લવમ. હે નારદ મહાત્મા જનો, જે સમય પોતાના બુદ્ધિ, ઇન્દ્રિયો અને ચિત્તને શાંત કરી લે છે તે સમય તેમનો સાક્ષાત્કાર કરે છે, પરંતુ જ્યારે એ પરમાત્મા વિષયમાં અસત પુરુષો કુતર્કો કરે છે ત્યારે તેમના દર્શન થવા પામતા નથી. અદ્યોવતાર પુરુષ પરસ્ય કાલ સ્વભાવ સદા સન્મનશ્ચ દ્રવ્યમ વિકારો ગુણ ઇન્દ્રિયાણી વિરાટ સ્વરાસ્થાસ્નુ ચ રિષ્ણુભૂમ. પરમાત્માનો પહેલો અવતાર વિરાટ પુરુષનો છે. તે સિવાય કાળ, સ્વભાવ, કાર્ય, કારણ, મન, પંચભૂતો, અહંકાર, ત્રણેય ગુણ, ઇન્દ્રિયો, અનેક રૂપોમાં પ્રકાશિત થનાર બ્રહ્માંડ, શરીર, વિરાટમાં રહેનારા પરમાત્મા, સ્થાવર અને જંગમ જીવ, એ તમામ એ અનંત ભગવાનના જ રૂપો છે. અહમ ભવો યે અગ્નયી મે પ્રજ્વેષા દક્ષાદયો યે ભવદાદયશ્ચ સ્વર્લોકપાલા ખડલોકપાલા નુલોકપાલા સ્થલલોકપાલા.
હું શંકરજી એટલે ભગવાન શંકર, વિષ્ણુ, આ દક્ષ વગેરે પ્રજાપતિઓ, તમે અને તમારા જેવા અન્ય ભક્તો, સ્વર્ગલોકના રક્ષકો, પક્ષીઓના રાજા, મનુષ્યલોકના રાજા, નીચેના લોકોના અધિપતિઓ, ગંધર્વો, વિદ્યાધરો, ચારણો, અધિનાયકો, ગંધર્વ વિદ્યાધર ચારણે સા ये यक्षरोधरक्ष नागदाथा ये वा ऋषीणाम ऋषभा तृणाम दैत्येन्द्र सिद्धेश्वर दानवेन्द्र अन्ये च ये पेत पिशाच भूत कुष्मांड यादो मृग पक्षिधीशा. યક્ષ, રાક્ષસ, સાપ અને નાગોના સ્વામી મહર્ષિ પિતૃપતિ, દૈત્યેન્દ્ર, સિદ્ધેશ્વર, દાનવરાજ, એ ઉપરાંત પ્રેત, પિશાચ, કુષ્માંડ, જળ જંતુ, મૃગ અને પક્ષીઓના સ્વામી, તેમજ સંસારમાં અન્ય પણ જેટલી વસ્તુઓ ઐશ્વર્ય તેમજ ઇન્દ્રિય બળ, મનોબળ, શરીર બળ કે ક્ષમાથી યુક્ત છે. યત્કિંચિલ લોકે ભગવન મહસ્વ દોજ સહસ્વદ બલવક્ષમાવત શ્રીન્હી વિભૂત્યાત્મવદસ્વ ભૂતારણમ તત્વમ પરમ રૂપ વદસ્વરૂપમ. અથવા જેવા પણ વસ્તુઓ વિશેષ સૌંદર્ય, લજ્જા, વૈભવ અને વિભૂતિઓથી યુક્ત છે, તેમજ જેટલી પણ વસ્તુ અદ્ભુત વર્ણવાળી છે, રૂપવાળી કે રૂપ વિનાની છે, તે તમામ પરમાત્મામય ભગવાન સ્વરૂપ જ છે, જે નરી આંખીએ અનુભવ કરી શકીએ છીએ, નિહાળી શકીએ છીએ કે નથી નિહાળી શકાતી, એ સૂક્ષ્મ અને એ સ્થૂળ બંને ઈશ્વર જ છે. પ્રાધાન્યતો યા નૃત આત્મનંતી લીલાવતારાન પુરુષસ્ય ભુમ્ન આપીયતામ કસાય શોભા નનુક્રમિષ્યેત ઈમાન સુપેશાન. હે નારદ, આ સિવાયના પરમ પુરુષ પરમાત્માના પરમ પવિત્રતા મુખ્ય મુખ્ય લીલા અવતારો પણ શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. તેમનું હું હવે ક્રમશઃ વર્ણન કરું છું. તેમના ચરિત્ર સાંભળવામાં અતિ મધુર અને શ્રવણેન્દ્રિયના દોષો દૂર કરનારા છે. તમે તેને સાવધાન થઈને તે રસોને માણો. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સહિતામ દ્વિતીય સ્કંધે ષષ્ઠ અધ્યાય સર્વેષાનામ ભક્તાનામ હિતકામ્યા કૃષ્ણચંદ્રાર્પણમસ્તુ. કલિ કલુષ વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલ્ય કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય.